નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો તેની મિત્રો તારીખ જાહેર થઈ ગઈ છે। केंद्र सरकार पीएम किसान योजना हेठळ खेडूतोने मित्रों वार्षिक 6000 रुपया प्रदान करे छे। अत्यार सुधीमां मित्रों 15 हप्ताना पैसा मळ्या छे। खेडूतो 16मा हप्तानी राह जोई रह्या छे। आ सहाय 28 फेब्रुआरीना रोज जाहेर करवामां आवशे। ते दिवसे वडाप्रधान मोदीनी आ योजना अंतर्गत तेना लाभार्थीओने खातामां मित्रों 2,000 रुपया जमा थशे। आ योजनानो लाभ मेळववा माटे ई-केवायसी करावવું ફરજિયાત છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પહેલા મળશે મોટી એક ભેટ। મોંઘવારીના ભથ્થામાં મિત્રો વધારવાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળીના તહેવાર પર ખુશખબર મળી શકે છે તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારીના ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે। મિત્રો નોંધનીય છે કે આ વર્ષ હોળી 25 માર્ચ 2024 છે। અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે માર્ચના મહિનામાં ડીએ વધારાની જાહેરાત થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો મહત્વનો નિર્ણય। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધાંગધ્રા, મૂળી અને વઢવાણા તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પાડવા માટે રૂપિયા 417 કરોડની યોજનાને વહીવટી મંજૂરી અપાઈ છે। 45 ગામોના તળાવ, સીમ તળાવ, ચેકડેમ અને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે। અંદાજે મિત્રો 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા શુદ્ધ બનશે। નર્મદા નદીના વહી જતા વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનના સંદર્ભમાં મંજૂરી આપવામાં આવી છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડમાં 1 માર્ચથી નવો નિયમ લાગુ થશે। દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે। 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચણીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે। સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રાશનના ઓછા વજનની ફરિયાદો કરવામાં આવે છે। હવે રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદો કરવાની રહેશે નહીં, કારણ કે હવે ડેપો પર ઈ-પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે। હવે ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન મળવામાં લાગશે। આ સાથે ડેપો ધારક ગ્રાહકને કેટલું ઓછું રાશન એટલે કે ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેની પણ માહિતી મિત્રો મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 36 રૂપિયા મોંઘી થઈ છે તુવર દાળ। દાળના ભાવ મિત્રો સતત વધી રહ્યા છે। ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર એફર્ટ્સના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના ડેટા મુજબ મિત્રો તુવરની દાળની કિંમત જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ રૂપિયા મિત્રો 112 પ્રતિ કિલોગ્રામ હતી તે 20 ફેબ્રુઆરી 2024ના રોજ રૂપિયા 148 પ્રતિ કિલો થઈ ગઈ છે। એટલે કે કિંમતોમાં સીધો રૂપિયા 36 રૂપિયાનો વધારો થયો છે। જ્યારે અડદની દાળ 1 વર્ષ પહેલાં રૂપિયા 107 હતી જે હવે મિત્રો 123 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। અન્ય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ થઈ ગયું છે શરૂ। ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવી રહી છે, જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં મિત્રો 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ રોકાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે। અને આ સ્માર્ટ મીટર મિત્રો ફિટ કરાવવાના માટે વીજ જોડાણ ધારકોએ કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં। સ્માર્ટ મીટર લેનારા અને મોબાઈલ ફોનની જેમ જ મિત્રો સ્માર્ટ મીટરને રિચાર્જ કરવાનું રહેશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મિત્રો ગુજરાતી સમાચારના વિડીયો અમારી આ ચેનલ થકી જોવા મળ્યા રહે।